दोस्तों, तो आज के नए वीडियो में आपका हार्दिक स्वागत है। सबको हर हर महादेव, जय महाकाल। સવાર સવાર થઈ ગયું છે, જય માતાજી। તો જો કામ કરી નવરા થઈ ગયા ને હવે છે ને તો ગાઈઝ આપણે જો ગુવાર લઈને બેસી ગયા ને વાગી ગયા છે 11। રસોઈમાં બહુ જ મોડું થઈ ગયું છે એટલે ફટાફટથી ગુવારનું શાક ને રોટલી કરવાની છે। અને આજે છે ને આપણે ક્રિશભાઈ મારું કામ કરતા નથી એવું થયું છે ને આ છે ને આચાર આપણે સરસ મજાનો આજે જો વઘાર્યો છે। તો હવે આમાં ગુંદાય ઓલરેડી આવી ગયા છે જો, તો સરસ મજાના ગુંદા આવી ગયા છે ને આપણે છે ને આ બધું મિક્સ કરવાનું છે અને બનાવવાનું છે। ગુંદાનું અથાણું બનાવવાનું છે। તો અત્યારે આજે ખબર નહીં ક્યારેક દિવસ આવી જાય ને તો બહુ બધું ઉઠીને મોડું જ થાય। કાંઈ વાંધો નહીં, બ્લોગમાં બનાવી રહ્યું આગળ ઉપર તમને બ્લોગમાં બહુ મજા આવશે। નવા હોય તો પ્લીઝ એક લાઇક કરી દેજો, નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને પ્યારી મીઠી કોમેન્ટ કરીને જાજો ગાઈઝ। વિડીયો ફૂલ વોચ કરજો। ચાલો તો આગળ। તો અહીંયા સરસ મજાનો લોટ બાંધી દીધો, આટલો લોટ જ છે ફક્ત ને ફક્ત। ચાલો તો હવે આપણે ગુવારનું શાક ને રોટલી ને અથાણું અને આ જો વાડીની કેરી તમને બતાવવાની રહી ગઈ છો। તમે તમારું ફેમિલી છો જો કેવી છે, સરસ પાકી ગઈ ને છો। આપણે છે ને આંબામાંથી લાઈવ તોડેલી છે એટલે આપણને વધારે પ્રિય હોય અને છે દેશી કેરી પણ થોડી ખાટી છે। અને આ છે કેસર, હજી પાકી નથી। તો ધોમધકતો તડકો છે આજનો તડકો, એટલે વાત જવા દો, એટલો બધો તડકો છે। આંખ ખુલતી નથી આંખ જો। અને વાસણના ઢગલા મૂકીને આપણે આવતા રહ્યા છીએ અંદર, કારણ કે આપણે હજી છે ને વાસણ ઘસવાનું કામ કરવાનું છે અને ગુંદા કેરીનું અથાણું પણ કોણ યાદ કરે છે, એટકી આવે છે। તો આ છે કેરી અને આમને છે ને હવે ઉઠીને આનું બધી પ્રોસેસ કરવાની છે, કારણ કે બહુ ઊંઘ આવે છે, બહુ જમાઈ ગયું ને એટલે હવે થોડીક વાર સૂઈ જવું છે। તો ફટાફટથી હવે તો આ તડકાને બાય ટાટા કેવું કહી દેવું છે। ચોમાસું આવશે તો એનાથી ધરાઈ જશું। અને આ જો ચકલાભાઈ, ચક્કી ચોખા ખાઈ લે તું, તારા માટે જ રાખ્યા છે જો, અલગ કુંડામાં બધાય મોજ કરે છે એની રીતે। તો કહે છે આપણે છે ને આટલો ઉનાળો ને આટલી ગરમી આવી પણ આપણે છે ને ક્યારેય ફ્રીજનું પાણી પીતું નથી જો, માટલાનું સરસ મજાનું। અને ગોળા તો ખાલી ગમે એટલા ભરો ને। છે ને નાનકડો એવો બિઝનેસ ચાલુ કર્યો છે જો, ઓર્ગેનિક હેર ઓઇલ છે અને બહુ સારું રિઝલ્ટ આવે છે। તો 100 રૂપિયાની બોટલ છે, કોઈ પણને લેવી હોય તો કોમેન્ટ કરજો, કારણ કે આપણે ઓનલાઈન બિઝનેસ શરૂ કરી દીધો છે। તમારા એડ્રેસ ઉપર તમે કહો ને ત્યાં પહોંચી જશે આ બોટલ, પણ આનું રિઝલ્ટ 100% છે, કારણ કે એટલું સારું રિઝલ્ટ છે કે વાળમાં તમારે આમ જેમ ખડ વધે ને એમ વાળ વધે છે। અને પાછી આ તેલનો યુઝ કરવાથી જો ટાલ પડી ગઈ હશે ને, ટાલમાંય વાળ 100% આવવાની ગેરંટી છે। તમે 2-3 બોટલ કન્ટિન્યુ યુઝ કરો એટલે તમારા વાળ ઓટોમેટિકલી આવવા માંડે છે, એટલો બધો ગ્રોથ આવી જાય। તો એક બોટલ મોકલાવું મારા વાલા, પણ બહુ સારું રિઝલ્ટ છે। અને હું તો જો કે મને વાળ લાંબા તો હું કરતી જ નથી, બહુ કપાવી નાખું છું, પણ આમ ગ્રોથ બહુ જ સારો રહે છે અને જેણે નાખ્યું છે એને રિઝલ્ટ પણ સારું મળ્યું છે। તો આ છે અમારું ઓર્ગેનિક હેર ઓઇલ જો, પ્યોર 100% ઓર્ગેનિક છે, કારણ કે આમાં બધા લીલી વનસ્પતિના અને બધા રસ નાખીને બનાવેલું છે। તો આંખો માટે સારું છે, માથાનો દુખાવો થતો નથી, વાળ લાંબા કરે અને વાળ તો તમારા એટલા બધા સ્મૂથ શાઇની રહે છે ને કે વાત પૂછોમાં। પછી આ તેલ યુઝ કરીને કપડાં ધોવાનું સાબુત તમે માથું ધોશો ને તોય ચાલશે। આનો યુઝ કરો એટલે શેમ્પૂ તો તમારે ઘરે રાખવાનું જ નહીં। શેમ્પૂથી જેટલા વાળ ખરાબ થાય છે ને એટલા સેનાઈથી નથી થતા। આ તેલ નાખવાનું ને સાબુથી જ વાળ ધોવાના।
એટલે જો આ છે ઓઇલ છે ને, એટલે આ કોઈ બજારમાં વેચાતું નથી, કારણ કે આ હોમ રેમેડી છે, એના પોતાના આશ્રમમાં પોતાના હાથે બનાવેલું આ ઓઇલ છે જો. એટલે આમાં કોઈ પણ જાતની બનાવટ કે કોઈ પણ વસ્તુ નથી, એકદમ ઓર્ગેનિક જ છે. કારણ કે ભૃંગરાજ આમાં એકદમ લીલો લીલો વાટીને ભૃંગરાજ નાખેલો છે. અને આ જે કલર છે ને તેલનો કલર એ ઓરિજિનલ છે, આમાં કોઈ કલર બલર એડ કર્યો જ નથી, નહીં કલર નહીં સ્મેલ, કારણ કે આની સુગંધે એકદમ કડવી કડવી જ આવશે. તો ગાઈસ અત્યારે 5 વાગી ગયા ને રામ પ્યારી આમ ઊભી રાખી દીધી જ, કારણ કે આમાં છે ને પેટ્રોલ નથી, અને ક્રિશને મોકલો છે પેટ્રોલ લેવા માટે, કારણ કે પેટ્રોલ લઈને આવે ને તો લોક થઈ ગયું પાછું. વાડીએ જવાનું છે. ઓ માય ગોડ, કેટલી હદે તળી હોય છે આમાં, કાંઈ આટલી બેદરકારી. વાહ ભાઈ, ખાલી ગાડી ચલાવવાની જ ખબર પડે હો. અને સાથે સાથે મારે લઈને જવાનું છે ઓઇલનું ડબલું. તો ઓઇલનું ડબલું છે ને અહીંયા પડ્યું છે, આ લઈને જવાનું છે. તો આને હવે છે ને આમ ₹200 એ ઊંધું છે. મારા પપ્પાને મેં બોટલ આપી તો એણે તો સાવ ઊંધી વાળીને બધું પેટ્રોલ ઢોળી નાખ્યું જો. પછી મેં કીધું લાવ લાવ હું નાખી દઉં તમારું. તો આપણે ગઈસ ફાઇનલી પહોંચી ગયા છીએ જો, વાડી આવી ગયા અને બહુ સરસ પવન આવે છે. અને આજે તો એટલું બધું અહીં ભીનું 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 છે ને કે વાત પૂછો વાંચો. એટલે એમ કેમ થાય, એટલે બુક ચુબુક લાઇટ વહી ગઈ ને એટલે. અને હવે છે ને બધું ખેડવાનું ચાલુ છે. તો ઓઇલ દેવા માટે હું આવી ગઈ. ટ્રેક્ટર છે આમ ત્યાં સરસ બધું ચોખ્ખું થઈ ગયું છે. ત્યાં છે ટ્રેક્ટર. વાડીએ આવી એટલે પછી મને એમ થયું લાવને સાવ આટા મારવા, એના કરતાં આટલો કચરો છે તો વાળી લઉં. પછી જગબગ હટાવીને લીધો સાવણો અને ફટાફટથી બધુંય વાળવા જ મંડી. કારણ કે આ ઓલરેડી ઓસરી હતી, ઓસરીમાં એટલા બધા ગુલમોરમાં પાંદડા અને ફૂલ ને બધું આવે ને, જો કચરામાં ગુલમોર જ છે, બીજું કંઈ છે નહીં. પછી મેં ફટાફટથી ઝાડું લીધું. ત્યાં તો ઓહો આટલી બધી કીડીયું, કાળી કીડી, ઢગલા મોઢે કીડીયું હતી. પછી મેં કીધું કે ઓહો હવે આટલું બધું પાપ નથી કરવું. તો ત્યાં સાવણો જ ન અડાડ્યો, કારણ કે ત્યાં ઓલમોસ્ટ કીડીયું છે ને બધી કેરીનું બટકું પડ્યું હતું ને કેરી ખાય છે જો. પછી મેં લઈ લીધું ફળિયામાં. મેં કીધું સાથે સાથે ફળિયું વાળી નાખું, પણ એટલો બધો પવન આવતો હતો કે ગળામાં ચૂંદડી રહેતી નહોતી, ઉડવા માંડી. પછી મેં કીધું ઓહો, પણ હવે વાળવું તો પડશે જ. પાછું ફટાફટથી સાવણો લઈ લીધો. પવન કે મારું કામ છે ને હું કહું મારે વાળવું જ છે. તો બધું ભેગું હતું. કચરોય સામો આવતો હતો, પણ મેં ના ના ભલે ને આવતો, આપણે વાળી લઈએ જલ્દી જલ્દી. તો પછી મેં વાળવાનું ચાલુ રાખ્યું ને સરસ મજાનું ક્લીન કર્યું. દરવાજો ખુલ્લો છે ને ત્યાં જસું સૂતા છે, એટલે પછી મેં કીધું બહુ આપણે જોર જોરથી અવાજ નથી કરવો, શાંતિથી વાળવા માંડીએ, નહીંતર કહેશે કે ઘરે વિડીયા ઉતાર્યા કરે, વાડીએ આવું તો વાડીએ વિડીયો ઉતાર્યા કરે, તને વિડીયો ઉતારવા સિવાય બીજું કંઈ કામ છે કે નહીં, એમ મને ખીજાઈ જાય ક્યારેક ક્યારેક. પછી મેં જોયું તો મારી નજર ગઈ કેરી ઉપર. ઓહો આટલી સરસ કેરી, વાહ ભાઈ વાહ, આ કેરીને તો લઈ જવી પડશે. પછી જોયું તો આ પાણીનો હોજ આખો ભરેલો હતો. મેં વાહ આજ તો ક્યાં ઉઘડી ગયા કે આજે આટલો બધો હોજ ભરેલો છે. આવ્યા છીએ તો લીંબુ લેતા જઈએ. લીંબુ મને કોઈ દિવસ મળ્યા જ નથી. આ લીંબુડીમાં છે લીંબુ, તમને દેખાય જ ક્યાંય?
લીંબુડા લીંબુડા. ઓહો રસ નીકળે કે નહીં કોની ખબર. પછી આટા મારી મારીને થાકી ગઈ એટલે મેં કીધું લાવને ચૂલા ઉપર બેસી જાઉં, કારણ કે એકલી જ હતી વાડીમાં, જશું તો સૂતા હતા. તો મેં કીધું થોડીક વાર હિંચકા ખાઓ. હિંચકા ખાધા, પછી એકલી એકલી વાતું કરી તમારી લોકો સાથે. અને ઘરે ગમતું નહોતું, કારણ કે ઘર છે ને કડવા દોડે એવું કે અમારે ગામડામાં. એટલે વાડી આવી જાય, વાડીએ જે શાંતિ મળે ને એ ઘરે ન મળે. પછી જો કેટલું સરસ વાળીને ચોખ્ખું કર્યું. તો આય મારું ઘર જ છે. આ કંઈ વાડી નથી. જો અહીંયા બધી સુવિધા છે, ચારે બાજુ આવીએ ને એક સુકૂન મળી જાય, શાંતિ મળી જાય. મને બહુ ગમે. ને એ જે આ જે છે ને મસ્ત અમારા ગુલમોહર, તો એટલા પવનમાં આમથી આમ ડાળો હિલક હિલક થતી હતી ને, હાલક ડોલ. પછી આવી ગયા ઘરે. સરસ મજાના મીઠાવાળા કરી દીધા છે જો, કારણ કે આમાં ઓલરેડી ચિકાસ એટલી બધી હોય ને, એટલે એને તોડવા માટે મીઠાવાળા કર્યા છે. અને આપણે કેરીનું પણ પ્રોસેસ કરી દીધું છે, કારણ કે આચાર ઓલરેડી વઘારેલો જ છે. એટલે આ તો છે ને ચાલુ ખાવા અથાણું બનાવ, તો ચાલુ ખાવા માટે અથાણું બનાવવાનું છે. બાકી તો 12 મહિનાનું ને વરસ માટે સ્ટોક કરી શકાય, એ તો હજી બહુ વાર છે. અને જો અમારા હાથ એટલા ગુંદાવાળા માંડ સરખા કર્યા. આને આ બે મિક્સ કરવાનું છે, આટલા ગુંદા ને આટલી કેરી. તો ચાલો થોડીક વાર માટે એ પણ ભલે પડ્યું રહી. અને હું ફટાફટ જો વાડીએ ગઈ, અને જલ્દી જલ્દી પાછી વાડીએથી આવી પણ ગઈ. અને હવે સાંજનો ટાઈમ થઈ ગયો છે એકદમ, અને રસોઈનો ટાઈમ થઈ ગયો છે, સાંજનો ટાઈમ થઈ ગયો છે. હમણાં પલમાં જસું પણ આવી જશે. એટલે હું ત્યાં ગઈ હતી, પણ એ આરામ ઉપર હતા, એટલે આપણે આવતા રહ્યા ઘરે. પછી મેં કીધું ભલે ને સૂતા એને છે ને વાડીમાં, અહીંયા બહુ ગરમી થાય કે નહીં, એટલે વાડી આમ એને ઊંઘ સરખી થઈ જાય. તો ફટાફટથી આવી ગયા છીએ. ને હવે જો મને તે થાકી ગયું કામ કરી કરી, આખો દિવસ કામનો જ બોજ રહે છે. અને બિલકુલ પવન નથી આજે, તો ચકલું ફરકતું નથી. છોકરાઓ બધા છે ને આ ગ્રાઉન્ડ છોડીને આમ આગળના ગ્રાઉન્ડમાં રમવા માટે ગયા છે. અને હવે આપણે લાઇટ પણ કરવી પડશે. આપણો આજનો દિવસ તો કંઈક આવો રહ્યો છે ને, આવો આપણો આજનો વિડીયો રહ્યો છે. તો અહીં સુધી તમે મારો વિડીયો જોયો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો. પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. જલ્દી 10,000 સબસ્ક્રાઈબ આપણે પૂરા કરવાના છે. તો ફરી પાછી મળું છું નવા દિવસ સાથે, નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય, જય મહાકાલ.